Hey, innocence, you are lost. નિર્દોષતા ખોવાઈ ગઈ છે. નિર્દોષતા ભટકતી રહે છે. Nobody is ready to say, "Hi, innocence, come to me. I want to live with innocence." Nobody is ready to say that I love innocence. Nobody is ready. મને નિર્દોષ થવું છે. સાચે સાચ દરેક વ્યક્તિ ઇનોસન્ટ છે જ. That is your basic right, fundamental right, because જેવા જન્મ ત્યારે આવ્યો ત્યારે આપણી પાસે નિર્દોષતા સિવાય કશું નહોતું. જેને જન્મ આપ્યો એ માને નહોતા ઓળખતા, પિતાને નથી ઓળખતા. અને કેવું સરસ છે એ સિચ્યુએશન કે આપણે મા અને બાપને નહીં, કોઈની પણ સામે હસી શકીએ છીએ. નાનકડું બોખું સ્મિત લઈને નાની નાની આંખો ટગર ટગર જોયા કરે છે. આપણે કેટલા નિર્દોષ હતા, આપણને ખબર જ નથી કે આપણે આટલા સરસ હતા. ક્યાં સુધી કે કોઈ આપણને હાથ લાંબો કરે ને તો આપણે માં કે બાપને છોડીને એની પાસે ખોવામાં જતા રહેતા હતા. આપણે કોઈની પણ સાથે હસતા, કોઈની પણ પાસે રડતા. આપણે કેટલા બધા ઇનોસન્ટ હતા. એટલે ઈશ્વર આવો જ હશે એની મને તો ખાતરી થઈ ગઈ. એટલે તો એનું સેમ્પલ તરીકે આપણને મોકલ્યા, જો હું આવો છું. We were supposed to be innocent. નિર્દોષ રહેવાની બહુ જ મજા હતી. આપણે ગુમાઈ દીધી. થોડા મોટા થયા ને, હવે ઓળખતા થઈ ગયા. આ મમ્મી, આ પપ્પા, આ ભાઈ, આ બહેન, આ કાકા મામા. હવે આપણે નાલાયક થવા માંડ્યા. કોઈ એક ચોકલેટ ધરી તો હવે આપણે એની બાજુ જતા થયા. પહેલા એવું નહોતું, ચોકલેટ માટે નહોતા જતા. હવે સ્વાર્થી થઈ ગયા આપણે. હવે મારા ઘોડિયાને હિંચકો નાખો નહીતર હું રડીશ, મને તેડીને બહાર લઈ જાઓ નહીતર હું રડીશ. હવે ધાર્યું કરાવવા લુચ્ચા થઈ ગયા ને પછી મોટા થતા કે એ ભણવા ગયા, પરણવા ગયા, કઈ પણ દિવસ જાય એમ આપણી નિર્દોષતા ખોવાતી ગઈ. હવે નિર્દોષતાની શોધ નથી કરતા. હવે આપણે ચારે બાજુથી લુચ્ચાઈથી ઘેરાયા છે ને, એટલે હવે આપણે વધુ ને વધુ દિવસો જેમ જાય એમ વધુ લુચ્ચા થતા ગયા. અને આપણને ખબર જ ના પડી કે આપણી નિર્દોષતા ખોવાઈ ગઈ. હવે આપણે ઇનોસન્ટ નથી, નિર્દોષ નથી, કેમ કે સમાજ નથી. સમાજ અત્યારે એટલો ઘાતકી છે કે તમે નિર્દોષ નહીં રહી શકો. એ તમને એક જ મિનિટમાં છેતરીને તમારો લાભ લઈ લેશે. આ ડર છે. એટલે આપણે નિર્દોષ રહી શક્યા નહીં અને રહી શકીશું નહીં. પણ સાચો આનંદ, ઇનોસન્સ. ચલો, મારી પાસે એક સૂચન છે. અરે દુનિયા જેવી છે એ જેવી, એવા આપણે એની સામે લુચ્ચાઈ કરીએ. પણ મા બાપ, એને તો લુચ્ચાઈ વગર જન્મ આપ્યો. પત્ની બિચારી 24 કલાક તમારી સેવામાં છે. તમારા દીકરા દીકરીઓ તમારી જ રાહ જોઈને બેઠા છે. કમસે કમ આ 2-4 જણા જોડે તો આપણે નિર્દોષ થઈને જીવીએ તો એમનામાં આપણામાં વિશ્વાસ પડે. નહીં, આ તો મારા જ છે અને આ બહુ જ સરસ છે. આટલું કરી શકીએ ને તો નિર્દોષતા ભટકે નહીં. આપણા ઘરે જ હોય, આપણી પાસે, આપણી અંદર.